પછી બિહાર દે પછી આદરણીય રેન્જ આઈજી શ્રી નિલેપ રાયસર તેમજ પોલીસ અધિક્ષક શ્રી જામનગર શ્રી મોહન સૈની સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા સાહેબના માર્ગદર્શન હેઠળ જેલમાં મળી આવેલ બિનવારસુ મોબાઈલનો ઉપયોગ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ રોકવા માટે બિનવારસુ મોબાઈલો જપ્ત કરવામાં આવે છે તેમજ વારંવાર રેડ કરવામાં આવે છે. આવા જ એક 5 બિનવારસુ મોબાઈલ મળી આવતા તે અંગે જામનગર સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. સદર ગુના અન્વયે ટેકનિકલ સર્વેલન્સ સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી કાસુરા દ્વારા કરવામાં આવેલ છે. તમામ મોબાઈલનો ડેટા લેવામાં આવેલ છે અને તમામ મોબાઈલનો ડેટાનો અભ્યાસ કરતા જેલમાં રહેલ 5 આરોપીઓ આ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તેવું જણાઈ આવે છે. સદરુ આરોપીઓના નામ સાજિદ હારૂન મુસા મલેક, નવાઝ જુમા ઓસમાન દેથા, ઉબેદ સનોફ અબ્દુલ ઓસમાન કોરડિયા, જાફર નૂર મોહમ્મદ જુનેજા, જાહિર મોહમ્મદ રફીક હુસેન સંજવાણીનાઓ માલુમ પડેલ છે. આ તમામ આરોપીઓ છે એને જેલમાંથી હાલ અમારા કબજે લીધેલ છે અને આગળની કાર્યવાહી ધોરણસરની કાર્યવાહી અને જે કાંઈ ઇનામદાર કોર્ટની સૂચનાઓ હશે એ પ્રમાણેની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવે છે. અગાઉ આમાંથી 2 ઈસમો ચોરીમાં પણ પકડાયેલા છે. તમારો ફોન વાગે